હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હા, આજે કઈ સંખ્યા વધારે દેખાતી છે, બરાબર ને? બાકી આપણે લાસ્ટ લેક્ચરમાં જે મળેલા JEE નો તેમાં કઈ ગર્લ્સ બહુ બધી હતી, હે ને? આઈ થિંક 30 જેવી ગર્લ્સ હતી. એ બોયઝ કઈ લગભગ કેટલા 5 જેવા હતા. આજે ઓછા થઈ ગયા ને, 30 ના અડધા થઈ ગયા, આ બાજુ બોયઝ પણ અડધા થઈ ગયા, બરાબર? ચાલો, તો આજે સંખ્યા વધારે છે એ જોઈને મને વધારે ઉત્સાહ થતો છે. તમને પણ થતો છે કે જે પેલા બચેલા ઘરે છે તેની વાત કરું છું? અચ્છા, આવશો ને? ક્યારથી? અચ્છા, મુહૂર્ત જોતા છે એમ ને? ચાલો, સરસ. તો આજે આપણો પહેલો જે MCQ છે, જો f from R to R જે fx બરાબર x2 + 3x + 7, તો f ઇન્વર્સ ઓફ 7 બરાબર ખાલી જગ્યા. કેવી જગ્યા? તો એ ખાલી જગ્યાને આપણે પૂરવાનું છે, બરાબર? કેવી રીતે પૂરીશું? તો હું હમણાં કરું છું તે રીતે, બરાબર ને? હું શું કરીશ? સોલ્યુશન કરીશ ને? બીજું તો કઈ કરવાનું મળે? કઈ યાદ આવતું છે 11મું ધોરણ? હા, ત્યાં મોડેથી તો બોલો. હા, બીજાને બી ખબર પડી જાય ને કે હા એ ઉત્સાહ છે એમ કરીને, બરાબર? તો સ્ટાર્ટ કરીએ આન્સરમાં. શું શોધવાનું છે આપણે? f ઇન્વર્સ ઓફ 7 એટલે આપણે MCQ છે, બરાબર? એટલે આપણે કોઈ ડીપમાં સોલ્યુશન નહીં કરીશું. સંભળાય છે તમને? કહું છું ઘરે બેઠા માસ્ક ઉતારો પહેલા તો. એટલે ઘરે બેઠા એ લોકોની વાત કરું છે, અહીંયા પહેલા તે લોકોની વાત નથી કરતો. ચાલો, તો આપણે ધારી લઈએ, ધારો કે f ઇન્વર્સ ઓફ 7 બરાબર આપણે x ને લઈએ. તો આપણો ટાર્ગેટ શું છે? આપણે શું શોધવાનું છે? x શોધવાનું છે. સમજ પડી? આપણે શું શોધવાનું છે? x શોધવાનું છે. એટલે આપણે f ઇન્વર્સ ઓફ 7 આપણે x સપોઝ કરી લીધું. એટલે આપણો ટાર્ગેટ x શોધવાનું રહેશે. ચાલો, ધેટ ઇમ્પ્લાઇઝ પ્રેમથી, એકદમ પ્રેમથી, પોલાઇટલી જે f ઇન્વર્સ છે તેને આપણે પેલી બાજુ શિફ્ટ કરી દઈએ. શું થશે બોલો? fx 7 થશે કે? મારી પાસે fx વેલ્યુ દેખાતી છે. ક્યાં દેખાય છે? અહીં દેખાય છે. અહીં મૂકી દઈએ. તો ધેટ ઇમ્પ્લાઇઝ મને શું મળશે? x2 + 3x + 7 = 7. ડાબી બાજુનો 7 અને જમણી બાજુનો 7 બંને સગાભાઈ છે, જોડાભાઈ. બંને એમ કે અમે જવાના એમ કે ચાલો મોકલી દે, વાંધો નહીં, ગેટ આઉટ. ગયા? તો તમને નેક્સ્ટ સ્ટેપ શું મળશે? તો x2 + 3x = 0 મળશે કે? બરાબર છે? હવે આ બંનેમાંથી x એમ કે છે કે હું બહાર નીકળવા માંગુ છું, બરાબર? મારે ફોરેન જવું છે, ફોરેનની મારે સ્ટડી લેવી છે. તો લે, આપણું છે, લે તો આપી દઈએ. તો ધેટ ઇમ્પ્લાઇઝ x બ્રેકેટમાં x + 3 = 0. So that implies we get x = 0 or x = yeah, that's the spirit. How's the Josh? Therefore x = in a curly bracket we get 0, -3, 0. બરાબર છે? હવે મને ઓપ્શન જો, ઓપ્શનમાં જોઈને કહો કયો આન્સર આવશે? 0. શું આવશે? ઓપ્શન નંબર A. This is your final answer. બધાને પડી? આ બાજુ પડી, આ બાજુ પડી, તમને પડી? જો પડી ગયો તો ઉચકી લેજો. ચાલો, તમારો નેક્સ્ટ સમ છે જે આપણું ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયનો લાસ્ટ ટોપિક છે. એને આપણે ગુજરાતીમાં બાઇનરી ઓપરેશન તરીકે ઓળખીએ છીએ અને આપણી માતૃભાષામાં એને દ્વિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? આપણી માતૃભાષા એટલે કે અંગ્રેજી, બરાબર છે? અને જે ફોરેનર છે લોકોની માતૃભાષા એટલે કે ગુજરાતી, બરાબર? ખ્યાલ આવી ગયો છે? કે યાદ આવતો છે? જાકુ 11મું ધોરણ યાદ આવતો હશે, રડતા નહીં, બરાબર? ચલો, આન્સરમાં શું શોધવાનું છે તમારે? a * b બરાબર તમને ab/3 તમને એક દ્વિક ક્રિયા આપેલી છે. તમારે શોધવાનું છે 3 બ્રેકેટમાં 1/5 1/2, બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ. જે શોધવાનું છે તે આપણે ટાર્ગેટ કરી લઈએ. તો 3 1/5 1/2 3 અને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. આપણી દ્વિક ક્રિયા અહીંયા એપ્લાય કરીએ. બોલો, એ બરાબર શું દેખાય? 1/5. b બરાબર 1/2. બસ અહીંયા આપણે દ્વિક ક્રિયા એપ્લાય કરીએ તો તમને શું મળશે? 1/5 * 1/2, બરાબર છે? and whole divide by 3 that equals to 3 તમને શું મળશે અહીંયા? તો 1/5 * 10 = 30 એટલે કે 1/30 તમને મળશે કે? ફરી દ્વિક ક્રિયા એપ્લાય કરીએ. a બરાબર શું છે? અને b બરાબર 1/30. અને આ સમ્સ તમારા બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? બોર્ડમાં જે પૂછાશે MCQ તે આ ટાઈપના પૂછાશે. સમજ પડી? ચાલો, બોલ. that equals to 3 * 1/3 30 whole divide by કેટલા મળશે તમને? 3 3 કેન્સલ
એટલે તમને ફાઇનલી મળશે 1/30. ક્યાં દેખાય છે તમને 1/30? ઓપ્શન નંબર ખ્યાલ આવી ગયું? ઓકે. નંબર 3 શું કીધેલું છે? જો q પ્લસ પર કેવો પ્લસ પર q પ્લસ પર a સ્ટાર b બરાબર ab/3 તો સ્ટાર માટે તટસ્થ ઘટક ખાલી જગ્યા છે. તો તટસ્થ ઘટક આપણે શોધવાનું છે. તટસ્થ ઘટક એટલે કે આપણે સ્મોલ કઈ વેલ્યુ શોધવાની છે? સ્મોલ e. સ્મોલ e ની વેલ્યુ તમારે શોધવાની છે. હવે તમે માસ્ક પહેરેલ છે બરાબર ને, એટલે ઘણી વખત તમે એમ બોલતે સમજ નહીં પડે, અવાજ અંદર અંદર ગુંગાયા કરે બરાબર. પેલો કબૂતર બોલે ને ગુ 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 કરીને તેવું રિએક્શન દેખાય છે મને બરાબર ને. એટલે તમારે આન્સર આપવો હોય તો જરા કાન નીચે કરીને એમ બોલી દેવાનું બરાબર. બાજુવાળાને એમ રાખવાનું. આન્સર ચાલો તમારે શોધવાનું છે તટસ્થ ઘટક. તો આપણે તટસ્થ ઘટકની કન્ડિશન ડાયરેક્ટલી એપ્લાય કરી દઈએ. શું છે બોલો? તો a star e is equals to a. Is it true? Is it true? Is it true? Head implies બંનેને કમ્પેર કરો. તમને b ના સ્થાન પર શું દેખાય છે? બોલો. b દેખાય છે. વેરી ગુડ. તો એક ચેન્જીસ કરી દઈએ. તો ae/3 is equals to a. a cancel है? That implies e is equals to 3. So a. Stop. બરાબર. હવે તમારે ઓપ્શનમાં ધ્યાન આપવાનું છે. જો ઓપ્શનમાં એક પણ નહીં એવું આપેલું હોય, ત્રણ ઓપ્શન તમને આપેલા છે a b અને c, અને ચોથું એવું કહે કે એક પણ નહીં, ત્યારે તમારે શું કરવાનું? તો આ જે છે ને તે તમારી જે જમણી બાજુની કન્ડિશન શું છે? તો e સ્ટાર a છે, તેમાં મૂકીને ચેક કરી લેવાનું. પણ તમે ઓપ્શન્સ પર ઓબ્ઝર્વ કરો, નંબર જ આપેલા છે ને, એટલે કે તો 9 હશે, 3 હશે, 2 હશે, ત્યારે 1 હશે. એનો મતલબ કેનું? તટસ્થ ઘટક મળે છે. તમે આપણા બુકમાં ઘણા એક્ઝામ્પલ્સ એવા છે કે જેમ આપણે આ લઈને તટસ્થ ઘટક શોધતા છે, પણ એને આપણે જમણી બાજુની કન્ડિશનમાં પુટ કરીએ તો ઇઝ નોટ ઇક્વલ્સ ટુ a આવે છે. બરાબર. એટલે ઘણી વખત તમે આ પહેલી કન્ડિશન લઈને જે e શોધો તે સાચું હોય એ જરૂરી નથી. સમજ્યા? ખ્યાલ આવ્યો? બરાબર. પણ અહીંયા આપણે e બરાબર 3 ફાઇનલ જ છે. એનું રીઝન કે ઓપ્શનમાં એક પણ નહીં એવું કોઈ શબ્દ આપેલું જ નથી. ઓકે? તો બોલો ફાઇનલ આન્સર તમારો શું આવશે? d મળશે. તો આન્સરમાં શું આવશે? d. ડન? નંબર 4 આ તમારે હમણાં કરવાનો છે મારી સામે. બરાબર છે? ફર્સ્ટ યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. Within a 1 minute anyone give me the answer of final. I have the final answer. Yes. What is the final answer, Kushi? No answer. Yes, home. Delhi. Anyone? Delhi, Mumbai, Kolkata? No Kolkata. Anyone? Chikli? Delhi Mora? Amritsar? Dungri? Ludhiana? Yes. Anyone answer? So I answer. Delhi. Ludhiana. Here. So I answer. Delhi. તમારો ફાઇનલ આન્સર આવશે ચલો શું આન્સર આવ્યો? દિલ્હી. 38 આવ્યો કે બધાનો? ડન? આ બાજુ ડન? ડન આ ડન? ડન. नंबर 5 जो q प्लस पर a स्टार b बराबर tan ab કેટલા ab? tan ab. તો 0.01 નો વ્યસ્ત શોધો. એટલે 0.01 વ્યસ્ત તમારે શોધવાનું છે. how
to do इंडू हाउ टू डू इंडू है ना स्टार्ट करिए सो आंसर માં તમને A સ્ટાર B બરાબર શું આપેલ છે tan AB આપેલું છે તમારે વ્યસ્ત શોધવા કીધેલ છે વ્યસ્ત ક્યારે મળશે જ્યારે આપણી પાસે તટસ્થ હશે ત્યારે વ્યસ્ત કોના પર આધારિત છે તટસ્થ પર આધારિત છે જો તમારું તટસ્થનું અસ્તિત્વ હશે તો તમારું વ્યસ્તનું અસ્તિત્વ છે તો સૌપ્રથમ આપણો ટાર્ગેટ શું શોધવાનું છે સ્મોલ e શોધવાનું છે સ્ટાર્ટ કરીએ તો કન્ડિશન છે તમારી A સ્ટાર E A that implies we have tan AE A small a cancel on both the side we get tan E 1 that implies E 1 by tan is it true Yes. yeah that's the spirit all are unging और पहुंचिंग ऊपर चलो E તમને 1/10 મળ્યું બરાબર છે હવે તમારી કન્ડિશન શું કહે છે તો A સ્ટાર B બરાબર E that implies tan AB 1/10 આપણે શોધવાનું છે B ની વેલ્યુ કારણ કે B શું છે A ઇન્વર્સ યાદ છે ડેફિનેશન લખાલ ત્યારે મેં કીધું કે B A ઇન્વર્સ so that implies finally we get આમાં દેખાતું છે આ નીચે કે અહીં સુધી દેખાય yeah okay yeah so that implies A star B E that implies tan AB 1/10 so that implies B 1/100 A inverse હવે આપણે A ની વેલ્યુ શું પુટ કરવાની છે એની એના સ્થાન પર આપણે 0.01 મૂકવાના છે so that implies 0.01 raised to -1 is equals to 1/100 into 0.01 so that equals to આ દેખાશે so that equals to 0.01 inverse is equals to 100/100 શું મળશે ક્યાં દેખાય છે ઓપ્શન ડી સમજ પડી બધાને બરાબર ને આપણે A ની વેલ્યુ શું પુટ કરવાની છે તો 0.01 લેવાનું છે જે આપણો ફાઇનલ ઇન્વર્સ નું જે આન્સર મળશે તેમાં જે વ્યસ્તનો તમારો જે પણ ફાઇનલ આન્સર આવશે તેમાં A ના સ્થાન પર તમારે શું મૂકવાનું છે 0.01 મૂકવાનું છે અને આ ટાઈપના સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર છે ઓકે થશે ને આવા બીજા કોઈ હશે તો ચાલો તમને સ્ક્રીન પર બે એમસીક્યુ તમને લખેલા દેખાશે બરાબર ને તો તમે સમજી તો ગયા જશો કે હું શું કહેવા માંગીશ નેક્સ્ટ મારા શબ્દો શું હશે તે આ તમારે કરવાના છે જે લોકો હમણાં પ્રેઝન્ટ છે એ લોકો ક્લાસમાં અને જે લોકો નથી એ લોકો હોમવર્કમાં અન્ડરસ્ટેન્ડ સ્ટાર્ટ કરો સ્ટાર્ટ એકમાં તમારે તટસ્થ ઘટક શોધવાનું છે અને એકમાં તમારે વ્યસ્ત ઘટક શોધવાનું છે મારી પાસે ઉત્તર ઉપલબ્ધ છે તમારો ઉત્તર શું હશે તે તમે મારી સાથે શું કરશો વેરીફાઈ ને શું કહેવાય ગુજરાતીમાં ચકાસણી તમે મારી સાથે ચકાસણી કરશો કેવી સણી ચકાસણી દેખાય છે બધાને દૂરથી ક્વેશ્ચન બોલું ચાલો લખો ગણ કેપિટલ Z પર A સ્ટાર B બરાબર A plus B minus 10 માટે તટસ્થ ઘટક blank ફર્સ્ટ ઓપ્શન 10 minus 10 minus 5 and 1 નંબર 7 A star B બરાબર A plus B minus AB જ્યાં A, B belongs to capital Z તો સ્ટાર માટે A નો વ્યસ્ત ઘટક blank તમારા ઓપ્શન્સ છે A upon A minus 1 સેકન્ડ ઓપ્શન A upon 1 minus A થર્ડ ઓપ્શન A minus 1 upon A અને ફોર્થ ઓપ્શન A plus 1 upon A લખ્યું બતાય કેની લખાયું ક્વેશ્ચન કેની લખાયું ક્વેશ્ચન આ બાજુ જે ઓમ પછી મી
પછી મીત, પછી પાછું મીત. પોતપોતાને સમજી લેજો કે આ કોને કોને મીત લાગે છે, બરાબર. પછી બીજું કોણ છે આપણે અહીંયા? ફરહાન, પછી ચિરાગ, પછી હૃદય, ને આ બાજુ એક તારી રીતે બોલ્યા છે. પછી હેમિલ, સ્મિત, પારસ, પાછળવાળો ભાઈ દીપ, દ્વીપ, ઋત્વિજ, સાગર, પ્રિન્સ, સાત, ભૌતિક, ટોપિક, અભી, ગુંજન, મેમ, ये जिमी ओ क्या दी क्या बत्ते का भी दी ऐसे क्या बता આપણે પાછા મળીએ, બરાબર. ફર્સ્ટ માં શું આન્સર 10 આવ્યો કે સેકન્ડ दिल्ली 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 दूर है, दिल्ली दूर है. सेकंड बराबर करो. આ બાજુ કોઈનો આન્સર આવ્યો? એ યસ એ આવશે. અલા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે અલા. આ પણ પૂછાઈ ગયો છે બોર્ડમાં. ચાલો તો આ જોઈ લેજો આન્સર. તમારા ફર્સ્ટમાં એ આવશે ને સેકન્ડમાં પણ એ આવશે. તમારે કમ્પ્લીટ કરવા પડશે હોમવર્કમાં. ઓકે, ચાલો તો આની સાથે તમારું ચેપ્ટર નંબર 1 જે ડબલ પર આધારિત અહીંયા તમારું પૂર્ણ થાય છે. બાકીના સમ હું તમને હોમવર્કમાં થોડાક એમસીક્યુ તમને આપીશ, તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે, બરાબર. તો નેક્સ્ટ જે ડબલ ની લેક્ચરમાં આપણે મળીશું ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ, જેને આપણે ગુજરાતીમાં અંગ્રેજીમાં શું નામથી ઓળખીએ છીએ? ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ઓકે, યો.